તો એના કાપ્યાસ ભાંગી નાખવાના છે. કેટલા દેશી કડવીને ખાઈ ગયો સાવ મને. તારો બાપ આવે છે તને મારી નાખી હતાઈ જશે જલ્દી. જો ઈ નોકરો હોસ્ટેલમાંથી ભાગીને આવીને આજના ટાટિયા ભાંગી નાખવાનો છે. એ સાંભળો છોકરાને મારતા બારતા નહીં હો કે આડું અવળું પગલું લઈ લેવું તો શું કર્યું આપણે? ઈ માવું છોકરાને બગાડે બાકી હું યાદ આવડા પગલા લે. ઈ જો ક્યાં મને ઈ કેની પેલા બાબા વળી હોસ્ટેલમાં પાવતું નથી. ઈ વાર બીજો જોવામાં મારો બાબાનો બહુ બોલતે કે તને મોમરા મારો રેવાજો તમે કઈ મારી નાખ્યો એને મેં કઈ ઘટવા નથી દીધું. એને નાસ્તો માંગ્યો તો એને નાસ્તાનું બાસકું દે આવ્યો. એ ભાગીને આવીને રસ્તામાં કે ચૂ તેની જવાબદારી પડતો લે. પપ્પા મેં ઘરનો રસ્તો જોયો. હું થોડો કઈ બોલો બોલું જ્યાં મને ફાવતું નથી. મને પાણી પણ ફાવતું નથી ને મને જમવાનું ફાવતું નથી. તારી માનું ઘર છે તે તને બધીમાં ફાવે. તારે અહીંયા ગામમાં રહેવું, તારે રખડવું, બધીને તારે દોસ્તારું કરવા એટલે તને હોસ્ટેલમાં ફાવતું નથી. બીજા છોકરાને કેમ ત્યાં ફાવે ને તને કેમ ફાવતું નથી? તમે તો મને મળવા આવતો નથી. મારો પપ્પા જ ખાલી મળવા આવે. તારી આટલું બધી નગરી ના છે તે તું ફોન કરે કે બેન ને લેતા આવજો, માને લેતા આવજો. તારે ખેતર પોતાનો બાપ મળી જાય. એવું પણ મળવા આવી હો માં, પણ હમણાં તો છે ને ખેતરમાં કામ હતું ને એટલે. હા તો હું એવું જાય પણ જો તમે મને મળવા નહીં આવ્યો ને તો હું પાછો પામી જાય હો. માં મારો દીકરો ડાયો છે ને હે માં, ઈ તો વયો જાહે. હમણાં પછી હાથે બેઠે બી રજા નહીં પડે તે પાછો આવશે પડી. મારા પપ્પાને મળવાને મોકલતા હોય ઈ તો મારી મને કીધું કરીને મારે. તું કઈ ઉપાધિ કરી માં, મારો પેટ મારો જીવ, હું તને કાલ મૂકવા આવી ને માં હું તને મળવા આવી હો માં. તું ભણવામાં ધ્યાન રાખજે હો માં. હા લે મમ્મી તો હું કાલે જ વહી જાય. તું મને મૂકી જાજો.